ગુડ મોર્નિંગ દોસ્તો, અત્યારે આપણે સાઈટ પર આવી ગયા છે અને કામ પણ ચાલુ થઈ ગયું છે. અત્યારે આ પાલક રેડી થઈ ગઈ, કામ પણ ચાલુ થઈ ગયું. પેલી બાજુની દિવાલ આપણે 7 ફૂટ થઈ ગઈ લિન્ટર લેવલ ને આ બાજુ પણ 7 ફૂટ થઈ ગયું છે. આ બાજુ હજુ બાકી, એટલે અત્યાર પછીનું આ બાજુનું કામ ચાલુ થશે. અત્યારે આપણા ખેતરમાં આવી ગયા, મંદિરના દર્શન પણ કરી લીધા અને અત્યારે આ શિખરનું પણ કામ ચાલુ થઈ ગયું. અહીંયા તો હજુ થોડી પેલી બાજુ હજુ કામ બધું બાકી. એક સાઈડ તો 2 સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ હતું, થોડું ઘણું હજુ કામ પણ બાકી છે. આ બાજુ પતી જશે ને? છેટે મસ્ત દેખાય હો ડિઝાઇન. એટલે કલર એવો આવશે ને કમ્પ્લીટ થઈ જશે. મોસ્ટ એક સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ. આ સાઈડ તો હજુ બાકી ને પેલી સાઈડ પણ બાકી. લગભગ 3-4 દિવસમાં આ બાજુ પતી જશે આ શિખરનું કામ. અત્યારે તો શું કેવું મોટા, પતી જશે ને? આ એના સ્પેશિયલ કારીગર. આ બધી ડિઝાઇન પણ એને જ પાડી. અત્યારે એક સાઈડની દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ, આ સાઈડ ઇન્ટરવાલ થઈ ગયું. અત્યારે લિવિંગ રૂમમાં કામ ચાલુ કરવાનું. અત્યારે આ સાઈડે હવે નીચેથી કામ ચાલુ કરવાનું. અત્યારે આ સાઈડે કમ્પ્લીટ થઈ ગઈ આ દિવાલ. આધા ભરવાનું બાકી રહી ગયા હતા. આ લિવિંગ રૂમનું કામ અત્યારે હવે ચાલતું છે. અત્યારે લિવિંગ રૂમનો મેન દરવાજો મોસ્ટ ઓફલી બધા લોકો મોટા ભાગે 4 ફૂટનો છોડતા હોય, મકાનની સાઈઝ પ્રમાણે આપણને જે યોગ્ય લાગે એ પ્રમાણે છોડી દેવાનું. અત્યારે અમે દરવાજો આ 3.5નો રાખ્યો.
બેડરૂમ અને લિવિંગ રૂમ સી લેવર ચંતર થઈ ગયું આપા. આજે ઓલમોસ્ટ બધું કામ લીધું હતું એ બધું પૂરું થઈ ગયું.